ક્ષત્રિય આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ સીધા ત્યાં જઈશું. જામ સાહેબની વાત માન્ય રહેશે નહીં, એ અત્યારે ન કહી શકાય. જામ સાહેબને મળવાનો પ્રયત્ન પહેલા કરશું, કે જામ સાહેબને સમજવાનો પ્રયત્ન કરશું કે જામ સાહેબે પહેલા જે નિવેદન આપ્યું અને પછી એમાં કદાચ એમને સુધારો કર્યો તો ઓલામાં કર્યો, એ આપણે જામ સાહેબને અમે મળવાનો પ્રયત્ન કરશું. તો ગઈકાલે પત્ર આવ્યો ત્યારે તો તમે આવું નતું કીધું, તો અમે મળવાનો ગઈકાલે તો ના, એ તો એમને એ જે વાત હતી એ અમને યોગ્ય લાગતી હતી, પણ એમને વાતમાં ફેરફાર કર્યો તો શું સંજોગો છે મળવું પડે. એમને આવાજ યોગ્ય તમને એમની આવાજ યોગ્ય નથી લાગતી એવું તમારું કહેવાનું? ના, એવું નહીં, પણ એમને મળ્યા પછી જ એમને મળવાનો અમારો પ્રયાસ રહે. એ અમારા માટે પૂજનીય છે, એમને પ્રણામ છે, એટલે એમને મળવાનો અમારો પ્રયાસ રહે. હા, અમારો મળવાનો પ્રયત્ન એના પહેલા પણ ચાલુ છે. ના, મુલાકાત નહોતી થઈ. મુલાકાત નથી થઈ. જામ સાહેબ પછી યોગ્ય સમયે મળશે. ના, ટેલિફોનિક વાતચીત નથી થઈ. અમે સૂત્રો દ્વારા કેવડાવ્યું છે કે અમારે મળવું છે, યોગ્ય સમયે મળશે. જામ સાહેબને મળવાનું મુલાકાતનું નક્કી થાય તો કોણ કોણ મળવા જશે? આપણા સંકલન સમિતિમાંથી કોણ કોણ જશે? બીજો કયા આગેવાનો જશે? એ અમે આજે મળવાના છીએ પાટણ સંમેલન પહેલા, એટલે એમાં આ ચર્ચા કરશું. બાપુ, મૂળ વાત એટલી છે કે જો ત્રીજી વખત સંતોની સામે માફી માંગે તો સમાવેશ ભૂષણમ, એના ઉપર તમારું શું કહેવું? મૂળ વાત આટલી છે. મૂળ વાત એટલી નથી. એમને આવીને પહેલા કીધું કે રાજપૂત સમાજ મને રજા આપે કે નહીં, એમના પોતાના સંસ્કાર તમને બતાવવા પડે ને, પછી અમે નિર્ણય લઈને. એ પછી સમિતિ નક્કી કરશે ને. તમે શું માની રહ્યા છો? ત્રીજી વખત માફી માંગશે તો તમે માફ કરવા તૈયાર? એનો શું છે કે એનો ઈરાદો કેવો છે એ જે તે વખતે પછી જ ખબર પડે, અત્યારે ખબર ન પડે. પણ એ તો શું છે, ગુજરાતનો રાજપૂત સમાજ શું નક્કી કરે છે, આમાં કોઈ એક વ્યક્તિ કહી નથી શકતો. જામ સાહેબ ને એવું ન કહી શકાય, અમે એમને મળશું. બીજી વાત સામે આવી છે કે અત્યાર સુધી તો એક માંગણી મુખ્ય રહેતી હતી કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, અને હવે કહી રહ્યા છો કે સામાજિક લડાઈ છે. વિરોધાભાસી નથી. ટિકિટ રદ થવાની માંગણી સમાજની જ છે, એમ કહેવાનો અર્થ છે સમાજની જ છે. એટલે બિનજરૂરી કોઈ અન્ય હેતુ માટે એને ડાયવર્ટ ન કરવી, એમ રાજકીય હેતુ માટે, બિનજરૂરી ચર્ચાઓ માટે, વ્યક્તિગત હેતુઓ માટે સમાજની જ માંગણી છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ. વિરોધ તમારો રૂપાલાનો છે, રૂપાલાનો વિરોધ તમે કરી પણ રહ્યા છો, બાકી બધી સીટ ઉપર વિરોધ થાય છે, તો એ રાજકીય છે કે ન રાજકીય? ના, ઈ આ એક સામાજિક લડતનો ભાગ છે, કારણ કે આખા સમાજની લાગણી ઘવાણી છે ને, સ્વયંભૂ લોકો કરી રહ્યા છે. એ રાજકીય છે કે નથી રાજકીય? ના, એ સામાજિક જ છે, સામાજિક જ. સામાજિક જ, સામાજિક. ગામે ગામે એવા પોસ્ટર લાગ્યા છે કે ભાજપના કોઈ પણ ઉમેદવાર અહીંયા ગામમાં પ્રવેશ કરવો નહીં. પક્ષ કઈ પોતાનું ઓલું કરે સ્ટેન્ડ. રાજકોટમાં આપણે જે સંમેલન મહાસંમેલન કરાય એમાં જામ સાહેબને આપણે એ પહેલા મળવા જવાના કે જામ સાહેબ ત્યાં હાજર રહેશે? એટલે અમે મળવા જાય પછી ખ્યાલ આવે. આમંત્રણ આપશો? એટલે મળવા જાય એટલે અમે આમંત્રણ પણ આપીએ. એ તો એમાં ક્યાં બાપુ, એક કલાકના સ્ટેટમેન્ટ અલગ અલગ કેમ આવે? અમે 1 કલાક પહેલા એવું કીધું જામ સાહેબની વાતને સમાજે માન્ય રાખવી જોઈએ, ત્યારે તમને 2 રાજવીઓનું પૂછ્યું, એક માંધાતાસિંહ ને એક જામ સાહેબ. તમે કીધું હતું કે માંધાતાસિંહ તો ઠીક છે, પરંતુ જામ સાહેબના નિવેદનને માન્ય રાખવું જોઈએ. હવે એ માંધાતા સાહેબ કે છે, સોરી જામ સાહેબ, તમે એના નિવેદન ના, એટલે પહેલું એનું નિવેદન હતું એ મારા ધ્યાનમાં હતું. અત્યારનું નિવેદન તો એમને મળ્યા પછી જ ખ્યાલ આવે. ના, જે કાંઈ હોય પણ અત્યારે એની આપણે સ્પષ્ટતા નહીં કરી શકીએ, કારણ કે એ તો અમારે કમિટીમાં કરાય ને. સંમેલનો આજની તારીખમાં પાટણમાં મોટું સંમેલન છે, મુન્દ્રામાં મોટું સંમેલન છે, ધાંગધ્રામાં મોટું સંમેલન છે, બીજી એક જગ્યાએ મોટા સંમેલનો છે, 4-5 જગ્યાએ સંમેલનો છે. રાજકોટ પછી જે જગ્યાએ નથી થયા, પણ પછી અમારી સ્ટ્રેટેજીઓ થોડી બદલાતી પણ રહે, એટલે એવું પછી થશે ભવિષ્ય. અત્યારે તો એવું કઈ સત્તાવાર રીતે નથી. જામસાહેબ સાથે તમે મુલાકાત કરો, એને પોતાની વાત સ્પષ્ટ કરી દીધી અત્યારે બીજા પત્રમાં, ત્યારે એ પોતાની વાત આજ રાખશે
પછી તમારું સ્ટેન્ડ પછી તો સમાજ નક્કી કરશે ને, પછી સમાજ નક્કી કરશે. હું એકલો તેના માટે ઓથોરિટી નથી, આ તો સમાજનો પ્રશ્ન છે. ઓકે થેન્ક યુ. તો આપ જુઓ, ક્ષત્રિય આગેવાનો છે, તેમની પત્રકાર પરિષદ હતી અને જામ સાહેબના જે બંને લેટર છે તેને લઈને તેઓ તેમને મળવાની કોશિશ કરી રહ્યા છે. પાટણનું જે સંમેલન છે તે પહેલા તેમની સાથે મુલાકાત કરીશું તેવું તેમણે કહ્યું.